હેલો ઓલ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવીશું બાસ્કેટ ચાટ, એ બી એકદમ હેલ્ધી રીતે, જે બધા નાનાથી મોટાને ભાવે। તો ચલો આપણે શરૂ કરી। એક નાની વાટકી દેશી ચણા, એક નાની વાટકી મઠ, 1/4 ચમચી કાબુલી ચણા, એક નાની વાટકી મગ, એ બધાને આપણે નાની નાની વાટકીના મેઝરમેન્ટે લીધું છે। તમને મોટી વાટકીના મેઝરમેન્ટે બી લઈ શકો છો, જેવી તમારે જરૂર હોય મસાલો બનાવવાની। પછી એક બાઉલમાં આપણે બધું મિક્સ કરી લેશું। મિક્સ કરીને એને વોશ કરવાનું છે। બધું વોશ કરશું આપણે 2 થી 3 પાણીએ, અને જ્યારે પલાળવાનું છે એને આપણે ગરમ પાણીમાં પલાળીશું, જેથી જલ્દી પલળી જાય અને બહુ ટાઈમ ના લાગે પલળતા। તમે ગરમ પાણીમાં પલાળશો એટલે જલ્દી પલળી બી જશે, અને 8 થી 10 કલાક માટે રાખશો એટલે કઠોળ ફણગાઈ બી જશે। તો આપણે તમે જોઈ શકો છો મારે કઠોળ ફણગાઈ ગયા છે। હવે એને મેં કુકરમાં લઈ લીધું છે, એમાં મેં પાણી નાખ્યું છે કઠોળ ડૂબે એટલું, અડધું લીંબુ, મીઠું નાખ્યું છે। અગર તમારી પાસે સોડા અવેલેબલ હોય તો તમે સોડા બી નાખી શકો છો। પછી એ કુકરનું ઢાંકણું બંધ કરીને આપણે 4 થી 5 વિસલ કરી લઈશું, જેથી ચણા નહીં છે એ ચડી જાય, કાચા ના રહે અને એનો ટેસ્ટ બી સારો આવે। જ્યાં સુધી આપણા કુકરની સીટી થાય છે ત્યાં સુધી આપણે બટેકા લઈ લઈશું। બટેકા આપણે મેં 5 થી 6 લીધા છે, એના કટકા કરીને એને બી બાફી દઈશું। બટેકાના નાના કટકા એટલા માટે કર્યા કે જેથી જલ્દી કૂક થઈ જાય અને બટેકા કાચા ના રહે। એમાં બી આપણે બટેકા ડૂબે એટલું પાણી, અડધું લીંબુ, થોડુંક મીઠું, અને પછી કુકર બંધ કરીને એને બી આપણે બટેકા બી આપણે બાફી લઈશું। બટેકા બફાઈ ગયા પછી આપણે બટેકાની છાલ ઉતારી લેવાની છે। ઠંડા થાય પછી, ઠંડા થયા પછી છાલ ઉતારી લીધા, ત્યાં છાલ ઉતરી જાય પછી ત્યાં લગી આપણે જોઈશું કે આપણું જે કઠોળ બાફ્યું હતું એ થઈ ગયું છે કે નહીં। અને એમાં જો કદાચ પાણી રહી ગયું હોય તો એને એક્સેસ કરી લેજો, જેથી કરીને કઠોળ પાણીવાળું ન રહે અને મસાલો એકદમ બરાબર બને। તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા એક ચાયણીમાં બધું કઠોળ એક ચાયણીમાં કઠોળ કાઢી લીધું છે અને બધું એકદમ પ્રોપર કૂક થઈ ગયું છે। હવે આપણે એને મોટા બાઉલમાં લઈ લઈશું, અને કઠોળ લીધા પછી આપણે બટેકાના પીસીસ કરી લઈશું નાના નાના। અને અગર તમને પીસીસ કરીને ના ખાવું હોય તો તમે એને મેશ બી કરી શકો છો। બધા બટેકા એકદમ પ્રોપર મેશ કરી દેવાના, જેથી કરીને એ ટુકડા બી ના લાગે અને એકદમ પ્રોપર રીતે મજા આવે ખાવાની। તો તમે જોઈ શકો છો કે મેં પીસીસ કર્યા છે। આપણે 1 ચમચી મીઠું ઉમેર્યું છે, અને તમે તમારા સ્વાદ મુજબ મીઠું ઉમેરજો। 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી આમચૂર પાવડર। આમચૂર પાવડર એટલે કે થોડોક ખાટો મીઠો ટેસ્ટ આવે એટલા માટે આપણે એડ ઓન કરીશું। અડધી ચમચી કાળા મરીનો પાવડર, 1 ચમચી પાણીપુરી મસાલો, થોડો પાણીપુરીનો બી ટેસ્ટ આવે એટલા માટે, અને 1 ચમચી ચાટ મસાલો, જે બધાનો ફેવરેટ હોય જ છે અને ટેસ્ટને બી બેલેન્સ કરી દેશે। અને છેલ્લે આપણે અડધું લીંબુ નીચોવી દઈશું, જેથી કરીને એકદમ પ્રોપર મસાલો તૈયાર થઈ જાય। ફ્રેશ કોરિએન્ડર બી નાખી દઈશું, ફ્રેશ કોરિએન્ડરથી ટેસ્ટ થોડોક વધારે વધી જાય। પછી મેં 2 થી 3 ડુંગળી સુધારી છે, 2 ટામેટાં સુધાર્યા છે, અને 2 લીલા મોડા મરચાં આવે એ સુધાર્યા છે। પછી આપણે એસેમ્બલ માટે ગ્રીન ચટણી છે, લસણની ચટણી અને આંબલીની ચટણી, જેની રેસીપી બી હું જલ્દી શેર કરીશ। તો હવે આપણે એને એસેમ્બલ કરીશું। મેં બાસ્કેટ પૂરી બજારમાં તૈયાર મળે એ જ લઈ લીધી છે। તમે ઘરે જ બનાવવાની રેસીપી માંગતા હોય તો હું એ બી તમને લાવીને આપીશ। હવે આપણે એક ડીશમાં બાસ્કેટ પૂરીની પૂરી ગોઠવી દીધી છે, એમાં બધો મસાલો આપણે એડ ઓન કરી દીધો છે। લસણની ચટણી બધામાં આપણે થોડી નાખીશું, અને તમને વધારે તીખું ભાવતું હોય તો તમે એ રીતે તમારી રીતે એડ ઓન કરી શકો છો। પછી ડુંગળી બી વધારે ઓછી તમે તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો। પછી આપણે ટામેટાં એડ ઓન કરીશું આ બધી પૂરીમાં। પછી લીલું મરચું એડ ઓન કરીશું, એવી જ રીતે બધી પૂરીમાં આપણે લીલું મરચું બી નાખી દઈશું। પછી ગ્રીન ચટણી નાખીશું। ગ્રીન ચટણીની બી રેસીપી હું તમારી સાથે જલ્દી શેર કરીશ, તો એના માટે બી લાઈક, કમેન્ટ, શેર કરી દેજો। પછી આપણે ખજૂર આંબલીની ચટણી નાખીશું। અગર તમને ખજૂર આંબલીની ચટણી ના ભાવતી હોય તો તમે એકલી આંબલીની કે ખજૂરની કરીને બી નાખી શકો છો। પછી આપણે દહીં નાખી દઈશું। દહીં મેં અહીંયા મોડું જ વાપર્યું છે, ગળ્યું નથી યુઝ કર્યું, કારણ કે બજારમાં મોડું જ દહીં યુઝ કરે છે।
તો પછી છેલ્લે ઉપર સેવ નાખી દઈશું, ઝીણી સેવને. અને આપણી બાસ્કેટ પૂરી તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક, કમેન્ટ, શેર જરૂર કરો.